તો જય માતાજી મારા કલેજાઓ। તો હું ઉઠી ગયો છું 4:20 અને આજે તારીખ છે 6 માર્ચ અને આજે આપણા મિશનનો છે 15મો દિવસ। તો મારા કલેજાઓ હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને અત્યારે વાંચવા બેસી ગયો છું મારા કલેજાઓ। તો પાછળ જો અંધારું અંધારું દેખાય છે, એકદમ અંધારું અંધારું છે અને આજે મારો દિવસ ઠંડી બી એટલી બધી લાગે છે, ખબર નહીં આજે ઠંડી કેમ લાગે છે, એટલી બધી ઠંડી લાગે છે ને। તો કેનનો અહીં ચૂલે બેઠો છો, પાછળ ચૂલો બી તમને નહીં દેખાતો કેમ કે ઓલવાઈ જવાનો, કેનનો મેં હરગાઈ બેઠો છું અહીંયા। તો હાલો હવે પાછો માંડે મારા કલેજાઓ। તો મારા કલેજાઓ, જ્યારે ખેડા સત્યાગ્રહ ચાલુ હતો ને 1918માં, ત્યારે સરકારે ડુંગળી જપ્ત કરી લીધી હતી અને ગાંધીજીના કહેવાથી મોહનલાલ પંડ્યા ડુંગળી ચોરી લાવ્યા હતા। ત્યારે મજાકમાં ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું। એક્ઝામમાં એવો સવાલ પૂછાય કે જ્યારે ખેડા સત્યાગ્રહ થયો ત્યારે ડુંગળી ચોર કોને કહ્યા હતા? તો મોહનલાલ પંડ્યાને। યાદ રાખજો મારા કલેજાઓ, મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર। તો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર। તો મારો દિવસ કેવી ઠંડી લાગે છે, ખતરનાક। મારો દિવસ ઉનાળો ચાલુ થઈ ગયો કે શિયાળો ચાલુ થઈ ગયો એ ખબર નહીં પડતી। મારો દિવસ ઉનાળાની સિઝનમાં હવે ચમની આટલી બધી ઠંડી લાગે છે, દિવસે તો એવી ગરમી લાગે વાત ના પૂછે। અને અત્યારે એવી ઠંડી લાગે છે, મારો દિવસ 2 દિવસથી તો ખતરનાક ઠંડી પડે છે મારા કલેજાઓ। હું ક્યારનો ચૂલે બેસી રહેલો, તાપતો તો વાંચતો હતો, ખબર તમને મારા કલેજાઓ। પણ અત્યારે ધાબા ઉપર આવી ગયો કેમ કે ધાબા ઉપર એકદમ મસ્ત વાતાવરણ હોય અને વ્યાયામ બી કરવાનો હોય। તો મેં કીધું ધાબા ઉપર જતો રહો। તો ધાબા ઉપર આવ્યા પછી ખબર પડી કે ઠંડી બહુ ખતરનાક છે મારા કલેજાઓ। પણ કંઈ વાંધો નહીં, હવે ઠંડી વેઠવી પડે, બધું વેઠવું પડે તો જ ખાખી મળે। મારા દિવસ સપનું તારે જ પૂરું થાય, એમને એમ ન થાય કંઈ। તો હાલો મારા કલેજાઓ વ્યાયામ કરવા માંડીએ। તો મારા કલેજાઓ, ભારત દેશને આઝાદ થયે 6 મહિના પણ નહોતા થયા અને નથુરામ ગોડસે ગાંધીજી ઉપર 3 ગોળીઓ ચલાવી તેમનું મૃત્યુ કર્યું હતું। તો આ રીતે ગાંધીજીનું મૃત્યુ થયું હતું અને એમને ઘણું બધું બલિદાન આપ્યું હતું અને હિન્દુ અને મુસ્લિમની એકતા માટે બી એમને એમના જીવનનું ઘણું બધું યોગદાન આપ્યું હતું અને ઘણા બધા પ્રયાસો કર્યા હતા। પરંતુ તે છતાં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા, એટલે 2 દેશમાં વેચાઈ ગયું ભારત દેશ। તો હાલો મારા કલેજાઓ, હવે થોડું વાંચી લઈએ અને પછી નીચે જઈએ। આજે મંદિર નથી જવાનું કેમ કે બાઇક ભાઈ લઈને જવાનું છે, તો હવે ઘરે જ ભગવાનને પ્રાર્થના કરી લઈશું અને પૂજા કરી લઈશું। તો હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ, હું કાલે ઇતિહાસ વાંચતો હતો ને તો કશું મૂડ જ નહોતું લાગતું, તો અત્યારે મેં વાંચ્યું ને તો મસ્ત વંચાયું, ખબર નહીં કેમ। કારણ મને એ લાગ્યું કેમ કે સવારમાં માઇન્ડ એકદમ ફ્રેશ હોય અને એકદમ મસ્ત હોય। બપોર પછી આપણે કેવું દિમાગ બહુ એ ના હોય, ફ્રેશ ના હોઈએ, એટલે બપોર પછી વાંચવાનું મન નહોતું થતું લાગે। કેમ કે અત્યારે એક વાતાવરણ એકદમ મસ્ત ફ્રેશ હોય અને મગજ બી ફ્રેશ હોય કેમ કે ઊંઘીને ઉઠ્યા હોય આપણે, એટલે થિયરીવાળું સવારમાં વાંચે ને તો બહુ સારું રહે। તો મારા કલેજાઓ, તમે જે રીતે વાંચતા હોય ને તો સવારમાં થિયરી વાંચવાનું રાખો, બપોર પછી ગણતરી રાખો। કેમ કે જે ટાઈમે તમને કંટાળો આવતો હોય ને એ ટાઈમે ગણતરી કરો, કેમ કે એ ટાઈમે તમને કંટાળો નહીં આવે, કેમ કે ગણતરી કરીશું ને તો ક્યારેય કંટાળો નહીં આવે। તો હાલો મારા કલેજાઓ, હવે નીચે જઈએ, દૂધ અને નાસ્તો કરીએ અને પછી વાંચવાનું ફરી શરૂ કરીશું। હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ, બંધારણમાં પંચાયતી રાજ બાકી રહી ગયું છે, તો અત્યારે રિવિઝનનો ટાઈમ છે 10 થી 12નો, તો પછી અત્યારે પંચાયતી રાજ કરી નાખીએ એટલે પૂરું થઈ જાય, તો પછી રિવિઝન કરવાનું જ રહે મારા કલેજાઓ। તો હાલો હવે પંચાયતી રાજ કરી નાખીએ ઓનલાઈન જોઈને। તો મારા કલેજાઓ, પંચાયતી રાજ લેક્ચર 6 કલાકનો છે, તો હજુ કલાક જ જોયો છે, કેમ કે 3 કલાકનો બેઠું છું આમ તો, પણ કલાક એટલા માટે જો કેમ કે બધું પોઈન્ટ અમુક લખવાના હોય, નોંધ કરવાના હોય, કેમ કે ફરી ઘડીએ વળીએ 6 કલાકના લેક્ચર જોવાનો ટાઈમ થોડી હોય। અડધો કલાકમાં રિવિઝન થઈ જાય એવું લખી દેવાનું, એટલે પછી જોવું ના પડે, ભલે થોડોક વધારે ટાઈમ જાય પણ અરે ડબલ સ્પીડ જ કરી દીધેલું એટલે ટેન્શન નહીં લેવાનું। આમ તો કલાકનું પતી ગયું છે, હવે દરરોજનું કલાક કરીને પતાવી દઈશું, પંચાયતી રાજ બી પૂરું થઈ જશે। તો હાલો મારા કલેજા, ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ખાઈ લઈએ, 12 વાગી ગયા। તો મારા કલેજા, હું આવી ગયો છું ખેતરમાં વાંચવા માટે અને મારો દિવસ હું અહીંયા આગળ નોટ્સ બનાવતો હતો અને અહીંયા રિફિલ પૂરી થઈ ગઈ છે, જો દેખાય છે તમને? આ રિફિલ મારી પૂરી થઈ ગઈ છે, તો હવે મારે ઘરે રિફિલ લેવા જવું પડશે યાર। મસ્ત મેં કીધું આજે ગુજરાતનો ઇતિહાસ જે છે એ બધો કમ્પ્લીટલી પોઈન્ટ લખી લઉં, પણ મારો દિવસ રિફિલ પતી ગઈ, મારો 10 થી 15 મિનિટ બગાડશે બીજી। શું કરું મારા કલેજાઓ યાર, આવી પ્રોબ્લેમ શું લેવા થાય મારા દિવસ? મને લાગતું હતું કે રિફિલ પતી જશે, પણ મારો દિવસ અત્યારે જ પતી જશે, અત્યારે જ પચવાની હતી। મારું મસ્ત મૂડ આવ્યું હતું, મેં લખ્યું બી, જો 1 પેજનું લખ્યું છે, પણ યાર શું હવે ચિમકારનીગીરી થઈ ગઈ મારા હારે।
તો હાલો હવે જઈએ થોડી વાર થોડુંક વાંચી લઈએ. હવે મેલી દઈએ ઓનલાઈન ક્લાસ જોવાનું, પછી આપણે નોટ્સ બનાવી દઈશું. અત્યારે વાંચી લઈએ એટલે પછી જ્યારે નોટ્સ બનાવીએ ને ત્યારે આપણે બધું રિમાઇન્ડ થાય ફરી 2 વાર, એટલે પછી એક જ વાર રિવિઝન કરવાની જરૂર પડે. પછી જોવાનું નહીં, એક્ઝામ ટાઈમ જ ખાલી જોવાનું. પછી ભૂકા બોલાડી દેવાના પછી તો હાલો મારા કલે જાઓ. હવે થોડું વાંચી લઉં પછી ઘરે જાઉં. અમે કેટલા વાગ્યા? 3 વાગ્યા છે. હજુ 2:30 વાગ્યાનો આવ્યો છું મેં. અડધો કલાક જ થયો આવે. શું કરું મારા કલે જા. તો મારા કલે જાઓ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ વાંચી નાખ્યો છે. તો હવે એના પોઈન્ટ્સ લખવાના બાકી છે. તો હવે જ્યારે યુટ્યુબ પર જે એક વિડીયો છે જે આખો ગુજરાતનો ઇતિહાસ છે એમાંથી જોઈને આપણે મેન પોઈન્ટ લખીશું. તો હાલ મારા કલે જાઓ. 5 વાગી ગયા છે. તો હવે ઘરે જઈએ, દૂધ અને નાસ્તો કરીશું અને પછી વાંચવા બેસી જઈએ. અને આજે થાય તો ગુજરાતના ઇતિહાસના બધા જ પોઈન્ટ, શોર્ટ પોઈન્ટ લખી દેવાનો ટ્રાય કરીશું. બાકી રહેશે તો કાલે પૂરું કરી દઈશું, પણ ટ્રાય કરીશું કે આજે પૂરું થઈ જાય, કેમ કે 6 કલાકનો લેક્ચર છે. ડબલ સ્પીડે જોવું પડશે મારા કલે જાઓ. તો હાલો હવે ઘરે જઈએ. તો મારા કલે જાઓ ગુજરાતના ઇતિહાસમાં થોડાક પોઈન્ટ લખાઈ ગયા છે, હજુ થોડાક બાકી રહી ગયા છે, એ કાલે કરીશું. અને આજે 7 કલાક જેવું વંચાવ્યું છે મારા કલે જાઓ. તો હાલો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.